પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને હાઈકોર્ટમાં સોગંદનામું સરકારે કર્યું। ટૂંક સમયમાં 12,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે એવું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીએ 30મી ઓક્ટોબરના રોજ 12,000 ભરતીને મંજૂરી આપી હતી અને સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને આ નિર્ણય સોંપ્યો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, સરકારે હાઈકોર્ટમાં શું સોગંદનામું કર્યું છે અને શું એમાં કહેવામાં આવ્યું છે પોલીસ વિભાગમાં ભરતીને લઈને? जी कुल जितनी जग्याओं खाली છે તમામ જગ્યાઓ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। આ ખાતરી આ પહેલા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આપવામાં આવી હતી અને તે જ બાબતને લઈને 12,000 જેટલા જે પદો છે તેની પર ભરતી પ્રક્રિયા થશે તે પ્રકારની જાહેરાત આ સોગંદનામાના સ્વરૂપની અંદર કરવામાં આવી છે। अलग अलग જે વિભાગો છે પોલીસ વિભાગના તેની અંદર જેટલી ખાલી પોસ્ટ છે તેના તમામ આંકડા આ સોગંદનામાની અંદર આપવામાં આવ્યા છે અને સાથે જ આ જે ભરતી પ્રક્રિયા છે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તે પ્રકારની કોર્ટને ફરીથી એક વખત ખાતરી આપવામાં આવી છે। જ્યારે સુપ્રીમ કોર્ટે આ તમામ મુદ્દાઓને લઈને પોલીસ બેડાની અંદર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે આદેશ કર્યા હોય ત્યારે સરકાર પણ એ બાબતે કટિબદ્ધ છે તે પ્રકારની ફરીથી એક વખત ખાતરી કોર્ટને આપવામાં આવી છે। તેજસ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે અને ટૂંક સમયમાં 12,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે।